જો નદી ભરાઈ ગઈ પેલા અહીંયા બધે અમારા મકાન હતા પાડી નાખ્યા હું એને લોકો ખજો હવા એટલી આવે નાઈન નીકળીને એટલે ઠંડી લાગે હું શિયાળો આવી ગયો ને એટલે ઠંડી લાગે તો હવે તમને દુકાને મળું કામે તો કન્ટિન્યુ મિની બ્લોગમાં રહેજો ને ફોલો કરવાનું ના ભૂલતા ને તમને દુકાને જઈને મળું પૈસા લેવા જવાના હે કપડાં બદલાવ્યા ને તો પૈસા ખીચામાં જ રહી ગયા ભૂલાઈ ગયા તો હવે આપણે પૈસા કાઢી લઈ ને મીરા છે એ એક ફોને નથી ઉપાડતો હવે ક્યાંક બાજુ નથી તો શું કરવાનું બધા અહીંયા બેઠા તો હવે આપણે લઈ આવી કેટલા મુશ્કેલ કરી ત્યારે એક ફોન ઉપાડીએ ક્યાંક લગભગ થઈ જાય તો મરાવી દે ને આપણને આવા હે અમારા ભાઈબંધુ બીજાના વાઈફાઈ પકડાવે આપણા ગુલાબભાઈ ઓલા ભટકાવાના હે બધાને ઓલો વિડીયો મેં હાલના કામે હાલ હાલેલા કામે વિરાટ બગીચાનો વ્યૂ આપણે અર્જુને તો હવે આપણે જઈ કામે ગુલાબભાઈ બેઠા હે મંડુ પાણી પીવી અર્જુને વિરાટ હાલભાઈ હાલ કામે હાલ હાલ કાંઈ નક્કી નથી કામે જાઉં કે ન જાઉં ને મને માથું ને એવું બધું દુખે એટલે આપણે કામે જવાનું કાંઈ નક્કી નથી તો આપણે ભરતભાઈને ના પાડી દઈએ ને ભરતભાઈની રિસ્પા છે ફોટો કપડાની ગાડીની અંદર દેખાય તો હવે આપણે એવું લાગશે મજા જેવું નથી એટલે આપણે મજા રાખી ને એવી રાતે આવતો નથી તમે તો શું ખબર હવે આપણે અહીંયા મકાન હતા પહેલાં હજી મેં તમને વિડીયો પહેલાં દેખાયો હમણાં આવ્યો ને એ આપણા મકાન હતા ને હવે આપણે કરી દેખાય સુરત દાદાનો વ્યૂ ડેલી એવા મોટો દેખાય તો હવે આપણે મળી કામે જાશી તો તમને આ દેખાડીશ અકર તો ઘરનો જ સીન આવશે બરોબર દુકાને આવી ગયા 4 વાગી ગયા એટલે ઘરમાં સ્પીડમાં કામ કર્યું જોઈ શકો છો તો આપણે 4 વાગ્યા હતા એટલે મોડું થઈ ગયું હોટલ બાજુ 3 વાગી ગયા 3 મિનિટ ગાડીને પૈસા આવી ગયા 3 મિનિટ નહીં આપી પછી દુકાને પહોંચ્યા 4 મિનિટ 4 વાગી જો દુકાન લીલી મીઠી બધામાં નાખી દીધી છે આમાં નાખી દીધી છે વિશાલભાઈ આવી ગયા આપણો ભાઈ સેવ ગોઠવે છે હવે ગાંઠિયા ગોઠવી નાખ્યા હતી ખમણ ને અહીંયા લાઇટ વહી ગઈ છે આમ બીજે દેખાડું તો અહીંયા નહીં ગયું માલ આવી ગયો છે લાલ ચટણી કાપી તો આપણામાં નાખી દે ફાઇનલી માવો આવી ગયો છે દાબેલી ચાલુ થઈ ગઈ છે ગરદી થઈ ગઈ છે બાજુમાં ઓર્ડર આવ્યો આપણો ભાઈ પાઉના કટકા કરવા બેસી ગયો છે આપણો ભાઈ મારો ભાઈ આવ્યો નથી હજી કામે
માવો આવી ગયો, માવો નાખી દો. ફરાળી ભેળ બનાવે છે. ફરાળી ભેળ દક્ષ બનાવે છે. દલાલ આવી ગયો મફતનો નાસ્તો કરવા. દલાલ હાથું સાસ દઈ દે. વેલકમ ટુ દુકાન ધોક દઈ છે. બધો સામાન ધોવી નાખ્યો છે. તો અહીંયા રાખી દીધો હોય બધો સામાન ને હું આ બધા ઊભા છે. મારો ભાઈ ને અડધો ઊભો છે. તો ભલે બીજા બ્લોગમાં ફોલો કરો.